પ્રતિજ્ઞા હતી જેની અંદર કાર સેવકોએ પોતાના લોહી દીધા, સાધુ સંતોએ લોહી દીધા છે અને વીરગતિ પ્રાપ્ત થયા છે. અને આ દિવસની જો યુવાનોને ખબર ન હોય તો અભાગ્ય કહેવાય અમારા ને ભારતના ને ધર્મના બેન. એટલે આજે જે મોદી સાહેબે જે કાર્ય કર્યું છે એને અમે વિનવીએ છીએ અને ભગવાન એને જાજી આયુષ્ય દે અને આવાને આવા કાર્ય કરતા રહીએ એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ત્યારે કોંગ્રેસ ક્યાં આવ્યું હતું? ત્યારે વડાપ્રધાન નહેરુ હતા. ક્યાં આવ્યા હતા? રાજેન્દ્ર પ્રસાદે જ પ્રતિજ્ઞા કરી હતી અને પ્રતિષ્ઠા કરી હતી. ભારતના આપણા રાષ્ટ્રપતિ હતા પ્રથમ, એમણે જ કરી હતી. અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું પ્રભુ એનાથી કાંઈ પ્રતિષ્ઠા અટકવાની નથી. અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે. જેને આવવું હોય આવે, ના આવવું હોય ઘરે બેઠા હોય.